જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં હું સંજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે ગણિત ધોરણ 6માં પૂર્ણ સંખ્યાઓ વિશે. આપણે આગળના લેક્ચર્સની અંદર વાત કરી ગયા છીએ કે પૂર્ણ સંખ્યાઓ માટેના કેટલાક ગુણધર્મો, કે સરવાળા માટેના ગુણધર્મો અને ગુણાકાર માટેના ગુણધર્મો. તો એની અંદર છેલ્લે વિભાજનનો નિયમ જે છે એ આપણે બાકી હતો. તો એ વિભાજનનો નિયમ આપણે અહીંયા જોઈએ. પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે તેનું સરવાળા પર વિભાજન જે છે, વિભાજન એટલે વિસ્તરણ. તો પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન જે છે એ અહીંયા આપણે ઉદાહરણમાં આપેલું છે કે 5 મલ્ટીપ્લાય 3 + 4 એટલે કે 3 ગુણ્યા 4, 5 ગુણ્યા 3 વત્તા 4 એટલે કે 5 ગુણાકારમાં છે, 3 અને 4 આ બંનેનો સરવાળો એટલે કે 7. 5 ગુણ્યા 7 એટલે 35. હવે આનું આપણે વિભાજન કર્યું કે 5 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 4 વચ્ચે સરવાળાની નિશાની છે. આ બંને કાઉન્સની અંદર આપણે એનું શું કર્યું? વિભાજન કર્યું. 5 તેરી 15, 5 ચોક 20, 20 ને 15 35. તો એનું પરિણામ જે છે એ કેવું મળે છે? આપણને સરખું મળે છે. પરિણામમાં કોઈ ફેર થતો નથી. તો આ હતો ગુણાકારમાં પૂર્ણ સંખ્યાઓ માટેના વિભાજનનો નિયમ. હવે આપણને મિત્રો પ્રશ્ન થશે કે ગુણાકારનું પૂર્ણ સંખ્યાઓનું સરવાળા ઉપર એનું જે છે એ ગુણધર્મ છે, ગુણાકાર માટે ગુણધર્મ છે. તો શું બાદબાકીના માટે એનો કોઈ નિયમ નથી? એટલે કે બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ જે છે એ સંવૃત્ત નથી. સંવૃત્ત નથી એટલે એનો અર્થ એ કે એ પૂર્ણ સંખ્યાઓનો સભ્ય નથી. પૂર્ણ સંખ્યાઓ જે છે એને સંવૃત્ત નથી એવું આપણને આપેલું છે કે પૂર્ણ સંખ્યાઓ માટે, પૂર્ણ સંખ્યાઓ જે છે એ બાદબાકી માટે સંવૃત્ત નથી. સંવૃત્ત નથી એનો અર્થ વિદ્યાર્થી મિત્રો એવો છે કે પૂર્ણ સંખ્યા જે છે એ નથી. તો કેમ પૂર્ણ સંખ્યા નથી? તો પૂર્ણ સંખ્યા નથી એના માટે આપણે જોઈએ કેટલાક ઉદાહરણો અને પછી સાબિત કરીએ કે 6 - 2 એટલે કે 4. 4 એ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી છે 7 - 8. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 7 જે છે એ કેવા છે? નાના છે. 7 માંથી આપણે 8 બાદ કરવાના છે. તો આપણે બાદ કરી શકશું નહીં, પરંતુ 8 માંથી આપણે 7 બાદ કરીશું. તો 8 માંથી 7 બાદ કરીએ તો આવશે 1. મોટા પદની નિશાની એટલે કે માઇનસ. તો અહીંયા -1 આવ્યું. આ જે છે -1 એ પૂર્ણ સંખ્યા નથી. જો પૂર્ણ સંખ્યા નથી માટે બાદબાકી માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત નથી. ત્યાર પછી આગળ જોઈએ તો કે 5 - 1 એટલે 4. 4 એ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી 3 - 9. તો 9 માંથી 3 બાદ કરીએ તો 6 અને માઇનસ. તો આ -6 એ પૂર્ણ સંખ્યા નથી. તો -6 - 1 આ કેવી સંખ્યાઓ છે? ઋણ પૂર્ણાંકો છે. એટલે કે આને ઋણ પૂર્ણાંક કહેવામાં આવે છે. એને પૂર્ણ સંખ્યા કહેવામાં આવતી નથી. તો ઋણ સંખ્યાઓ જે છે એ પણ અલગ છે. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ જે છે એના માટે આપણે સંવૃત્ત નથી. એના વિશે આપણે જોયું કે બાદબાકી માટે પૂર્ણ સંખ્યા જે છે એ સંવૃત્ત નથી. એટલે કે બાદબાકીમાં પૂર્ણ સંખ્યા, એકવાર પૂર્ણ સંખ્યા આવે છે, બીજી વાર આપણે બાદબાકી કરીએ બીજી, તો એ પૂર્ણ સંખ્યા મળતી નથી. માટે બાદબાકી માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત નથી. ત્યાર પછી શું પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત્ત છે? તો વિદ્યાર્થી મિત્રો, બાદબાકીની પુનરાવર્તિત ક્રિયા એટલે કે ભાગાકાર. ભાગાકાર શું છે કે વારંવાર તમે એની બાદબાકી કરો એટલે કે પુનરાવર્તિત બાદબાકી એટલે ભાગાકાર. જો બાદબાકી માટે સંવૃત્ત નથી
તો ભાગાકાર માટે પણ સંવૃત્ત ન હોય અને નથી એના શા માટે નથી તો એના પણ આપણે કેટલાક ઉદાહરણ છે એ જોઈએ અહીંયા. તો અહીંયા આપણે એનું ઉદાહરણ આપેલું છે આપણને 8/4. તો 8/4 જે છે એનો જવાબ કેટલો આવશે? 2. 2 એ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી 5/7 એટલે કે 5 ને 7 વડે ભાગીએ તો આ જે સંખ્યા જે છે એ કેવી સંખ્યા છે? અપૂર્ણાંક છે. અપૂર્ણાંક સંખ્યા છે માટે અપૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યા નથી. તો 5/7 તો ભાગાકાર માટે પણ પૂર્ણ સંખ્યાઓ જે છે એ સંવૃત્ત નથી. તો શા માટે નથી એ પણ આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાનો કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર કરીએ તો એનો જવાબ જે છે પૂર્ણ સંખ્યા મળે તો એ પૂર્ણ સંખ્યાનો સંવૃત્તતાનો નિયમ જે છે એ લાગે. પણ અહીંયા બાદબાકી ભાગાકાર બંને માટે પૂર્ણ સંખ્યા જે છે એ સંવૃત્ત નથી. હવે વિદ્યાર્થી મિત્રો આ જ નિયમોના ઉપયોગ કરી પ્રયત્ન કરો. એના કેટલાક આપણે દાખલા છે એ અહીંયા બોર્ડ પર ગણીશું. જોઈએ તમારે પ્રયત્ન કરો એ HW ની અંદર કેમાં HW ની અંદર હોમવર્કમાં પ્રયત્ન કરો એના જે કંઈ પણ દાખલા છે એ તમારે હું અહીંયા ગણું એ તમારે ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો તમારે HW જે છે આ HW અહીંયા લખેલું છે પ્રયત્ન કરો દાખલા ગણવા. જોઈએ દાખલા નંબર 1 7 + 18 + 13. આની અંદર આપણે જે સરવાળાના નિયમ છે એ નિયમનો જે છે આપણે ઉપયોગ કરીશું. તો પહેલાં આપણે આને કયો નિયમ લખીશું? ક્રમનો નિયમ. તો ક્રમનો નિયમ કેવી રીતે? તો પહેલાં આને આપણે ક્રમમાં ગોઠવી દઈએ. આ મોટી સંખ્યા વચ્ચે છે એને પાછળ લઈ જઈએ તો 3 + 7 + 13 + 18. હવે આ જે છે એની અંદર આપણે જૂથનો નિયમ લગાડીએ. તો જૂથનો નિયમ જે છે એ અહીંયા આપણે આ રીતે લખીશું કે આ બેનું શું કરીશું? આપણે જૂથ બનાવીશું. એટલે કે 7 + 13 + 18. હવે 7 ને 13 કેટલા થાય? 20. 20 + 18 એટલે કે જવાબ આવશે આપણો 38. આ જે છે પ્રયત્ન કરો એનો પહેલો દાખલો. હવે નેક્સ્ટ જોઈએ આપણે બીજો દાખલો. તો 16 + 12 + 4 બરાબર છે. હવે આને પહેલાં આપણે કયો નિયમ લખશું? ક્રમનો નિયમ. પહેલાં ક્રમમાં આપણે ગોઠવીશું માટે અહીંયા લખીશું ક્રમનો નિયમ. ક્રમમાં એટલે કે આપણે એને 4 + 12 + 16 કોઈ પણ ક્રમમાં તમે કરો. પૂર્ણ સંખ્યાઓના સરવાળાનો ક્રમનો નિયમ આપણને શું કહે છે? સરવાળો જે છે ગમે તે ક્રમમાં કરો પરિણામ જે છે તમને સરખું મળે છે. અને હવે આ બંનેની અંદર આપણે 4 જે છે અહીંયા 16 પાસે લખીએ તો આપણને જૂથનો નિયમ મળશે. જૂથનો નિયમ તો 16 ને 4 20 + 12 એટલે કે 32. આ જ રીતે આપણે ક્રમનો નિયમ, ત્યાર પછી જૂથનો નિયમ એટલે કે 3 સંખ્યામાંથી કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવી ત્રીજી સંખ્યા
એમાં ઉમેરીએ, પરિણામ સરખું જ મળે છે. હવે આપણે ગુણાકારના કેટલાક દાખલાઓ જે છે એ જોઈએ. આ તમારે HW ની અંદર એ લખવાના છે. તો પહેલો દાખલો છે 25 ગુણ્યા 8358 ગુણ્યા 4. આમાં પણ આપણે ક્રમનો નિયમ છે એ લગાડી શકીએ છીએ. ક્રમનો નિયમ કોઈ પણ ક્રમમાં કરીએ. હવે આપણને 25 અને 4 આપેલા છે, તો 25 4 કેટલા થશે? 100. તો 25 ગુણ્યા 4 ગુણ્યા 8358. 25 ગુણ્યા 4 આ બેનું આપણે શું કર્યું? જૂથ બનાવી. હવે જૂથ બનાવી અને એની અંદર આપણે એનો ગુણાકાર જે છે એ કરીએ તો 25 ચોક 100 ગુણ્યા 8358. હવે 100 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 100ના જે બે મીંડા છે એ આપણે જે કંઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરવાના છીએ એની પાછળ આપણે મૂકી દેશું, તો આપણને જવાબ મળી જશે આપણો કે 8,35,000 એ આપણો જવાબ થશે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ તો 625 ગુણ્યા 3,759 ગુણ્યા 8 બરાબર. હવે અહીંયા આપણે એનો ક્રમનો નિયમ, ક્રમમાં ગમે તે ક્રમમાં આપણે કરી શકીએ. ત્યાર પછી જૂથનો નિયમ, તો કે 625 ગુણ્યા 8 ગુણ્યા 7,759. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને કેટલો મળશે? 5,000. 5,000 ગુણ્યા 3,759. હવે આનો આપણે ગુણાકાર કરીએ તો આનો જવાબ આપણને મળશે 1,87,795,000. એટલે કે 1,87,95,000 આનો આન્સર થશે. હવે આપણે કેટલાક બીજા નિયમો જે છે, વિભાજનનો નિયમ, એનો ઉપયોગ કરીને પણ દાખલા જે છે એ ગણીએ. તો વિભાજનનો નિયમ, વિભાજનનો નિયમનો ઉપયોગ કરીને દાખલા ગણો. તો એની અંદર આપણને પહેલો જ દાખલો આપેલો છે 15 ગુણ્યા 68. તો હવે અહીંયા આપણે 68નું જે છે એ વિભાજન કરીશું. તો 15 ગુણ્યા કૌંસમાં 60 વત્તા 8. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો કે 15 ગુણ્યા 60 વત્તા 15 ગુણ્યા 8. 15 × 6 = 90, 900 પ્લસ 15 × 8 120, એટલે કે 1020 જે છે આનો જવાબ આવશે. ત્યાર પછી બીજો દાખલો છે, એની અંદર 73 ગુણ્યા 23 બરાબર છે. તો આની અંદર આપણે 17 છે, 17 ગુણ્યા 23. તો આની અંદર આપણે 17ને એમને એમ રાખીશું, 23નું વિભાજન કરીશું 20 વત્તા
3 20 વડે 17નો ગુણાકાર એટલે કે 17 ગુણ્યા 20 પ્લસ 17 ગુણ્યા 3. હવે 17 દુ 34 એટલે 340 પ્લસ 17 તેરી 51. બંનેનો આપણે શું કરીશું? સરવાળો 1, 9 અને 3 એટલે કે 391 જે છે આનો જવાબ આવશે. નેક્સ્ટ દાખલા જોઈએ કે એ પણ વિભાજનનો નિયમ છે. 169 ગુણ્યા 78 પ્લસ 22 વત્તા 69. આ બંનેની અંદર જોઈએ આપણે કે 69 છે એ બંનેની અંદર કોમન છે એટલે કે સરખા છે. તો 69 આપણે એને એકવાર લઈશું. હવે 78 વત્તા 22 તો 78 ને 22નો સરવાળો કરીશું. અહીંયા ગુણાકાર છે માટે 69 ગુણ્યા 78 અને 22 એટલે કેટલા થશે? 100. 100 વડે કોઈ પણનો ગુણાકાર એટલે કે 6900 6900. તો આપણો જવાબ જે છે આપણને મળશે 6900. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા હતા HW ની અંદર તમારે પ્રયત્ન કરો એના દાખલા જે છે બધા જ ગણવાના છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને SGIS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.